સંખેડાના સજાનપુરામાં પાણીની પોકાર રોડની કામગીરીમાં લાઇન તૂટતા 15 દિવસથી ગ્રામજનો હાલાકીમાં, મહિલાઓ માથે બેડા મૂકી નદીએ પાણી ભરવા મજબૂર। સંખેડા તાલુકાના સજાનપુરા ગામે છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। દૂધપુર વાસણ ગામ વચ્ચે ચાલી રહેલી રોડની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી જતા ગામમાં ફિલ્ટર પાણીની સપ્લાય સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે। તંત્ર દ્વારા હજુ સુધી લાઇન દુરસ્ત કરવામાં ન આવતા સજાનપુરા ગામના રહીશો હેરણ નદીના પાણીના ભરોસે જીવન પસાર કરવા મજબૂર બન્યા છે। સજાનપુરા ગામના ગ્રામજનોને નદીએ જઈ પાણી ભરવું પડે છે। ખાસ કરીને હાલ ખેતીકામનો વ્યસ્ત સમય ચાલી રહ્યો હોવાથી મહિલાઓ પર બેવડો બોજ આવી પડ્યો છે। ખેતીકામ માટે જવું અને સાથે સાથે ઘર માટે પાણી લાવવાની જવાબદારી પણ મહિલાઓને જ ઉઠાવવી પડી રહી છે। દિવસમાં 2 થી 3 વખત મહિલાઓને હેરણ નદીએ જવું પડે છે। ગામની યુવાન મહિલાઓથી લઈ વૃદ્ધ મહિલાઓ સુધી સૌને આ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। નદીએ જવાના રસ્તામાં ઉતરાણ અને ચઢાણ હોવાથી માથે 2 બેડા પાણી લઈને ઉતરતા અને ચડતા સમયે ભારે મુશ્કેલી અને જોખમ રહે છે। જરા પણ સંતુલન બગડે તો પડી જવાની ભીતિ રહે છે, છતાં પાણીની જરૂરિયાતને કારણે મહિલાઓ આ જોખમ ઉઠાવવા મજબૂર છે। ગ્રામજનોનું કહેવું છે કે રોડના કામ દરમિયાન બેદરકારીને કારણે પાણી લાઇન તૂટી હતી, પરંતુ 15 દિવસ વીતી ગયા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। વારંવાર રજૂઆતો છતાં સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। સજાનપુરા ગામના રહીશો તાત્કાલિક તૂટી ગયેલી પાણી લાઇનની મરામત કરી ફિલ્ટર પાણીની સપ્લાય પુનઃ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ગ્રામજનોને આ કઠિન હાલાકીમાંથી મુક્તિ મળે। અમારા ગામ સજનપુરાની અંદર પાણીની બહુ તકલીફ પડે છે, કેમ કે 15 દિવસ થયા પાણી આવતું નથી। એટલે અમારી બહેનોને ખેતીમાં કપાસ વીણા જવાનું હોય એટલે તકલીફ બહુ પડે। તો 15 દિવસ થયા અમે પાણી 2-2, 3-3 વાર લઈ જઈએ છીએ, તો અમને બહુ તકલીફ પડે છે। એટલા માટે પાણીની સુવિધા તમે જલ્દી કરો તો અમને સારું રહે। પાણી કેમ નથી આવતું? પાણી આગળથી ખબર નહીં કેમ નહીં આવતું, કોઈ બગડ્યું એવું કહે છે, પાઇપ ફાટી ગઈ એવું કહે છે, અમને એવી ખબર નથી। એટલા માટે અમારે પાણી ભરવાઈ આવવું પડે છે નદીએ। આ ગામમાં 15 દિવસથી પાણી નહીં આવતું એમ, તો આ બૈરીઓ પાણી ભરે કે કામ કરે? 15 દિવસ પહેલા પાણી આવતું હતું, પણ 15 દિવસ પછી હજુ વાસણથી દૂધપુર જવાનો રોડ છે, તેમાં પાઇપનું ભંગાણ થવાથી પાણી આવતું નથી। તો સત્વરે પાઇપનું રિપેર કામ કરી અને સજાનપુરા ગામને પાણી મળે એવું અમે રજૂઆત કરીએ છીએ।